અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર તો એમને પૂછ્યું કે કલકત્તામાં થયેલ પહેલી જ્ઞાનવિધિ બાદ આપશ્રીના મુખેથી એક વાક્ય સરેલું, આજે તમે બધા મુક્ત થયા અને અમે બંધાયા. હવે એમની ઈચ્છા એવી છે કે આપની કૃપા થકી પ્રાપ્ત સ્વરૂપ બોધ દ્વારા અમો સૌ મહાત્માઓ ઓછા વધતા અંશે મુક્તિનો સ્વાદ તો અનુભવીએ છીએ, તેમાં કઈ જ શંકા નથી. પણ આપ મુક્ત હોવા છતાં સી રીતે બંધાયા કરો છો તે સમજાવવા કૃપા કરશોજી. તો વિજયભાઈ, આ મુક્તિને બંધનનું વિજ્ઞાન એવું છે કે આમાં મુક્તિ પામ્યા પછી જ્ઞાની પુરુષ બંધાય છે, એમાં બંધન મુક્તિનું વિજ્ઞાન આવી ગયું. શું કહ્યું? જે સંસારના સર્વ બંધનોથી મુક્તિ પામે છે એ મુક્તિ પામેલાઓ મુક્ત થાય છે, અને જેમના નિમિત્તે બધા સંસારોના બંધનોથી મુક્ત થવા બધા પુણ્ય અનુગ્રહી બને છે, એમના પુણ્ય યોગે એમના માટે એમ જ છે કે એ આપનો કૃપા અનુગ્રહ છે, આપનો કૃપા અનુગ્રહ છે કે અમે ધન્ય થઈ ગયા, અહો થઈ ગયા કે આ મુક્તિ પામ્યા. અમને તમને શું ન્યોછાવર કર્યું, શું આપ્યું, તમે શું લીધું અને બન્યું શું, તે આવું આટલું સુખ અનુભવાય છે. તો તમે બંધાયા કેવી રીતે કહી શકો? આ સમજાતું નથી. તો હવે તમારામાં મુક્તિ થયા, જે મુક્ત થયા છે એમને મુક્તિનું સુખ અને અનુભવના અંશો તો બધાને થાય છે. એ બીજું કશું જ નથી, પરંતુ મન, વચન અને કાયા એની સાથેના ભગવાનના સંબંધ અને ભગવાનનો સીધો સંબંધ જે આપણને જ્ઞાનમાં પ્રકાશિત થાય છે, એ સંબંધ આખો
ભગવત સંબંધ સ્વરૂપે પ્રેમ સ્વરૂપે ખુલ્લો થતો જાય છે તમારો, અને તમારા પ્રેમથી બંધાતા જતા જાય છે. જ્યાં જ્યાં તમે એમને તમારા પ્રેમથી બાંધતા જતા જાઓ તેમ તેમ એ તમારા થતા તમને અનુભવાય. એ તમારા જ છે, પરંતુ તમારે અનુભવ હોવો ઘટે કે આ મારા છે એવું. જ્યાં સુધી મન વાણી ને કાયાનો યોગ છે ત્યાં સુધી આ અનુભવ થવો એ પાક્કો થઈ જવો એ તમારા હાથની વાત. આજ્ઞા ધર્મથી તમારા હાથમાં આવી, એ તમારા હાથમાં આવી. આ આપતા પુત્રને જેમ અનુભવ છે કે અમે દાદા ભગવાનના થઈ ગયા, એટલે દાદા ભગવાને એમને કહ્યું મારા આપતા પુત્ર છે ને એ બધાને જ થઈ જશે કે છે. આવી રીતે પ્રેમથી બંધાઈ જાય બધા. આજે બધાને કેટલા એ છે વિજયભાઈ સમજાય છે ને, પ્રેમથી બંધાવું એ શુદ્ધ પ્રેમ છે. એ સીધો જ શુદ્ધાત્મા પ્રકાશથી પરમાત્મા પ્રેમનું બીજ અંદર આપણી અંદર છે એ વ્યક્ત થયું છે. એ ધીમે 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 પ્રેમ પ્રગટ થતો વ્યક્ત થતો એ બીજ અને પ્રેમ વ્યક્ત થઈ તમારું અનુભવ પ્રમાણ તમને વ્યક્ત પ્રગટ થતું જાય છે. આજ્ઞા ધર્મ એટલો તમારા જ માટે તમારા મન વાણી અને કાયાના સંબંધમાં પ્રત્યક્ષ થતો જાય છે તમારો આજ્ઞાનો ધર્મ. એટલે અનુભવ પ્રમાણથી તમે જ તમારા શુદ્ધ આત્મા દશાએ કરીને તમે પ્રત્યક્ષ સ્વરૂપે તમે અનુભવ કરી રહ્યા છો. જે પરોક્ષ તમને મુક્તિ મળી હતી કૃપાથી, કૃપાનુગ્રહથી, એ તમે પ્રત્યક્ષ આજ્ઞા ધર્મથી એટલા અંશે થઈ. અને પૂરી થવા માટે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે, તે જ હું છું, એ તમારા દિલમાં જેટલા જેટલા વ્યવહારના અંશોમાં ફીટ થતું જતું જશે એટલું તમારો જ પ્રેમ તમને પ્રગટ થતો જશે. તમને એટલું ખ્યાલ આવવો જોઈએ કે મારા વ્યવહારના કયા અંશોમાં દખલ આ જ્ઞાની પુરુષ દખલ સ્વરૂપ છે, એટલું તમને ખાતરી પડી જાય એટલા ફીટ થઈ જાય. કોઈને બંધ થાય ખાતરી કરવાનું તો કરી લે, આટલી વાત છે. દાદાએ તો બધાને બધી છૂટ આપી હતી, બધી રીતે ખુલ્લા હતા. આપણે કવિરાજે કહ્યું ખુલ્લી કિતાબ તો જોઈ, કારણ કે કવિરાજને અનુભવ થયા પછી કહ્યું છે, એમ નથી કહ્યું. એને અનુભવ થયો કે દાદાને માટે આવું થતા છતાં પણ દાદા નથી એવા, એવો અનુભવ થયા પછી આ બધા વેણ નીકળે છે. આપણે કવિના પદો ગાઈએ છીએ અને આદર કરીએ છીએ, પણ અનુભવ થાય છે તારે સમજો. કોઈનો અનુભવ જો ચોખ્ખો કહી દે તો બહુ સારી વાત છે. એના કરતા અનુભવ બધાને સમજાવવાની જરૂર નથી તમારે. એની મેતે નીકળશે, એની મેતે નીકળશે. નામથી આ નામના નિમિત્ત તો ઠીક છે. દાદા ભગવાને પોતાનું કયું નિમિત્ત એવું જ્યાં આગળ આપણે ઉગાડવું હોય એવું રાખ્યું છે? બતાવો. વિશેષ ભાવ ક્યાં રાખ્યું? જોવા મળે છે? જોવા મળે છે? યોગેશાનંદજી ક્યાં ગયા? નહીં આવ્યો. નથી મળતું ને? કે મળે છે? કોઈ કોને કદાચ કોઈ જોયું હોય બોલો ને. મહાત્માની આજ દશા કહેવાશે. જો દશા આપણે સાચવી જાણીએ તો કોઈ પણ ગમે તે સ્ટેજ પર હોય આટલું જ જોવાનું છે. એનાથી કઈ નામ ખોટું ઠર્યું ના, પણ એ નાટક કેવું હશે? કેવું? નિમિત્ત. પણ નિમિત્ત શબ્દ કઈ એમ બોલવાથી એ બધું કોનો છે? આ ડિસ્ટર્બ કરશે એને જવા દો. એમને જો એમને જવાતું નથી, જા પેલા કઈ લખવો થયો છે, ધીમે જવા દો, જો જગ્યા કરી આપજો. એટલે કે નિમિત્ત એમાં વ્યવસ્થિત શક્તિ કરતા છે, પછી આજ્ઞા પછી
તમારું નૈમિત્તિકપણું સત્સંગ ગમે તે રીતે ગમે તે વ્યવહારમાં મન વચન કાયાના રોજના આપણા ઘરના ઘરેલું વ્યવહાર સંબંધોમાં નૈમિત્તિકપણું તમારે વ્યક્તવ્યપણે ના હોય, એ સહજપણે હશે. નૈમિત્તિકપણું તમારું નૈમિત્તિકપણે નિમિત્ત સ્વરૂપે જ્યાં હશો ત્યાં તમારું નિમિત્ત સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્શિયલ સંયોગોમાં જ્યાં જેવું જરૂર હશે ત્યાં હાજર થઈ જ જશે. ત્યારે શાસ્ત્રોમાં શું વાત આવી? ઉપાદાન જાગ્રત હશે ત્યાં નિમિત્ત હાજર થઈ જશે કે છે. શું કહ્યું? હવે ભગવાને જે વાત સ્યાદવાદપણે કહી હતી તે એકાંતિકપણે સમજ્યા અને આ આજ્ઞા ધર્મથી સ્યાદવાદ સમજાશે. આજ્ઞા ધર્મ જ છે કે વિતરાગોનો આખું વિતરાગતા તમે આપણામાં ખુલ્લી કરી શકે અને એ વાણીમાં સ્યાદવાદ જરૂર આવી શકે. બધા વાણીના અંશો ધીમે 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 વિજયભાઈ સ્યાદવાદપણે આપણા ઘરેલું વ્યવહારથી શરૂ કરીને બહારના જેટલા વ્યાપ હોય એ બધા વ્યાપમાં આવશે. બુદ્ધિ પ્રકાશ સ્યાદવાદ સમજાય ને? સ્યાદવાદ ન પોતે પોતાના મનથી દુઃખ પામે, ન પોતે પોતાના વાણીથી પોતાને હર્ટ કરે, ન પોતે પોતાના વર્તનથી પોતે હર્ટ થાય. સમજાયું? પરંતુ કાળ બહુ વસમો છે. 5 ઇન્દ્રિયોમાં એટલા ખોવાઈ ગયેલા છે કે 5 ઇન્દ્રિયોથી જ બધું જે થાય તે એમ જ ટેવાઈ ગયેલા છે અને એ જ પ્રમાણે રહેવામાં આ આજ્ઞાધર્મ ક્યાં ખોવાઈ જાય એની કાંઈ ખબર ના પડે. બની શકે? બહુ જ અમથા સાધુ સંન્યાસીઓ ઊંધે માથે કઈ કેટલી કઠિન 5 ઇન્દ્રિયો જીતવા માટે મહેનત નથી કરી. આજ્ઞા ધર્મ 5 ઇન્દ્રિયો જ જીતાડે છે પણ એ બાહ્યથી નથી જીતાડતા. શું કહ્યું? કારણ કે અક્રમ માર્ગ આજે બાહ્યથી નથી એનો અર્થ એવો નથી કે તમે છટકબારી શોધશો. કોને કહ્યું એવું? પણ છતાં આજના 5 ઇન્દ્રિયો એવી છે કે જો આજ્ઞાધર્મથી ચોક્કસપણે ન હઈએ તો એ આપણને ભૂલથાપ આપી દેશે. ભૂલથાપ આપી દેશે. પરેશાનંદજી બહુ સમજવા જેવું છે, બહુ જાગ્રત રહેવા જેવું છે. જેટલું વાણીનો ઉચ્ચાર પોતે પોતા માટે કરીને પોતે પોતાના સ્વાધ્યાય કરીને સ્વ ઉપયોગ કરીને રાખે ઉત્તમ રહેશે. તો એનું વ્યક્તવ્યપણું નૈમિત્તિકપણે બહુ સારી રીતે એને બીજા એને કામમાં લાગી શકે. પેલું તો ઘરમાં નજીકમાં બધા આજુબાજુમાં કામમાં લાગે. સમજાયું? બહુ સુંદર કામમાં લાગે. એટલે આ રીતે છે જ્ઞાની પુરુષ પ્રેમથી બંધાયેલા. આવી રીતે જેટલા તમે પ્રેમથી બાંધેલા રાખો એટલા વિશેષ ભાવે સંપૂર્ણપણે બે પ્રેમથી બંધાય. કારણ કે એ બધામાં હાજર છે, કોઈ જગાએ ગેરહાજર રહી શકે જ નહીં. એ એમના શરીરમાં છે એવું નથી. છતાં એ કોઈ પોતાના કરવા જાય એ રીતે કોઈને થઈ શકશે નહીં, અથવા તો કોઈના અરખામણા થવાથી એ કોઈને અરખામણા સમજાવે તો એ તો આ કાળનો સ્વચ્છંદનો રોગ બહુ મોટો ક્રોનિક રોગ હોય. આ 5મા આરાનો કળિયુગનો તો સ્વચ્છંદ છે. આમ તો બધા કાળનો છે. એટલે દાદા ભગવાને પણ એ બાબતમાં ખૂબ ચેતવેલા. મોટા પુરુષો ચેતવે. શ્રીમદજીએ તો ખૂબ લખ્યું. એમનો અનુભવથી લખ્યું છે. અનુભવથી લખ્યું છે. એમના પોતાના જ બાળપણથી થયેલા. કેટલી નાની ઉંમર વયમાં અદભુત. એક અક્ષર એક શબ્દ એમને એવો નથી કે અનુભવ પ્રમાણથી બહાર હોય. આ વાત કહેવાય. એવું આવવું બેટે. એટલે આ સ્વચ્છંદ આજ્ઞાધારી પછી ના હોય. મન વાણી અને કાયાના ઘેલાપણ બધા શમન શાંત થતા જાય. સમજી? એટલે કડીવાલી સમજી તું? ગેલા પણ બધું
ગેલા ગેલા ગેલું હોય ને, બેસી રહે ને, થશે. આપણે નક્કી છીએ ને ના, એ તો ઘરમાં કલાક રડ્યા કરવાનું અરીસામાં જોઈને કરજે, એની મેથડ થઈ જશે. હજુ તો ઉંમરમાં જરૂર છે એ બધું. આ તારી બધી અંદર શરીર તાકાત વાળું છે ને એટલે આવું થાય બધું. એ આગલા બધા ભૂલો છે, બધી નરી બહુ ભૂલો છે. એ ભૂલો ધીમે ધીમે દેખાય ને એમ આપણે કહેવાનું તારી ભૂલ જોવાઈ, તારી ભૂલાઈ એવું કેટલા તારી કહેવાનું. શું કહેવાનું? પેલા તત્તામાં જોઈને શીખ, અને પછી ધીમે ધીમે એમ કરતા કરતા જોયા વગર આવી જશે. તારે શીખતા જાઓ. કોને પૂછ્યું? તું પૂછે ગાડી છે કે ગાડી? મહાત્મા ના પૂછવાનું હોય, એ તો શાસ્ત્રની વાતો. હું શુદ્ધાત્મા છું એ તો છે જ, એ ઉપાદાન વરી લે શું બોલે છે આવું? પેલી શાસ્ત્રની વાતો એ તો ભગવાને સ્યાદવાદ પડે કહેલી સાધુ સાધ્વીઓને. ત્યારે એમની હાજરી હતી, તારની વાત હતી, અને એમની હાજરીની સુવાસ સુગંધ ચાલી ત્યાં સુધી ચાલી. પછી સુવાસ સુગંધ ઓછી ધીમે ધીમે થતી જતી જાય, એટલે દરેકને પોતાની મતિ અનુસાર ચાલ્યા કરે. ધર્મ તો ચાલે, સંઘ પણ ચાલે, ખરું ને? પણ સંઘનો વ્યવહાર કેવો થતો જાય કે પોતે જેવો ગોઠવે એવો થતો જતો જાય. આવું ચાલે, જૂથ થતું જાય. એટલે ઉપાદાન આવી રીતે છે, ઉપાદાન અને નિમિત્ત. એટલે ઉપાદાન જાગ્રત હશે તો નિમિત્ત હાજર થશે. એની મેતે કે છે. એટલે એની મેતે કેમનું બોલો છો? આ નિમિત્ત તમે અકર્તા ભાવ એકદમ તમારે ખુલ્લો થઈ જવાનો છે. તમે આજ્ઞાધર્મ તમારું એ જાગ્રતપણે નહીં રહે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એમ મટી જવાનું છે તમારું. વિજય બોલને, ઓ વિજય મુનિ, તો એ સમજવાનું છે. બુદ્ધિ પ્રકાશ કોને? વ્યવસ્થિત શક્તિ કરતા છે. એમ ખાલી બોલવાથી નહીં થઈ શકે. હું કરતા નથી બોલવાથી અકર્તા નહીં થઈ જાઓ. આજ્ઞા કેવી રીતે એ ધર્મ સ્વરૂપે અને તપ સ્વરૂપે ત્યાં આગળ બંને સારી રીતે રહી શકી છે એ જોવાનું છે. એટલે આજ્ઞા એ ધર્મ તપ કહ્યું. એક આજ્ઞાના 5 વાક્યોમાં આ ભર્યું પડ્યું છે. એ કઈ વાક્ય આનાથી ઓછું કાઢી જ નહીં શકો તમે. છતાં કોઈને બહુ હોશિયારી હોય ને એને એક વાક્યથી 5 વાક્યો સમજી લેવાય તો કરે હોશિયારી. કોણ ના પાડે? દાદા અત્યાર સુધી છૂટ આલી, પણ હજુ સુધી હિંમત નહીં કરી કોઈ. નહીં સાહેબ, બહુ છૂટ આલી. બિહારી આનંદજી ખૂબ છૂટ આપી દે. હાજરીમાં કહેતા હતા કે અઘરી હોય તો કહેજો, હું તમને સહેલી કરી આલું. વધારે પડતી હોય તો કહેજો, ઓછી કરી આલું કે એટલે આ વખત આ પાકું કરવા માટે આવું જ છે. શું? એટલે આડાઈઓથી ભરપૂર એને કેમ ના લેવા? સાહેબ એમ. એટલે આ બધું સમજી ગયા વિજયભાઈ? આવું છે ભાઈ. એટલે આપણા બધા માટે છે, પણ જ્ઞાની પુરુષ તો આપણો આત્મા છે એ રીતે છે. અને એક અને અનન્ય એટલે કંઈ એમનો દાવો નથી. આ તો વાત છે, શાસ્ત્રનું પ્રમાણ છે, અને આ તો ચાલ્યું આવેલું છે. એકને અનન્ય હોય નહીં, સ્પર્ધા થયા વગર રહે નહીં, અને બધું પાછું એ આમ વિખરા માણસ થયા કરે. બધી 11 ગણધરો હોય ને તો એક સમથી સાથી હોય, કારણ કે એકને અનન્ય હોય તોય. અને એક અનન્ય કોઈના ના થયેલા હોય પાછા. કોઈ એવું ના, કોઈને ખબર ન લાગે ને કે મારા ઉપરી છે આવું. બોલો, આવું સમજાયું? આવું છે. ખ્યાલ આવ્યો? એમને માથે બધા બેઠા હોય તો કેમ ના કોઈના માથે બેસે? બોલો, સીધી વાત છે ભાઈ. ખરું કે નહીં જયમેશાનંદજી?
આટલું સમજવાનું છે, બીજું કશું નથી. લો આ લઈ લો, અમારા વિજયભાઈ સાહેબનું કઈ ગયું, કાગળિયું આપી દીધું કે બસ તો આપી દો એમને. આ બીજું કોણ છે? જસ્મીન પૂછે છે આપત સૂત્ર દાદા ભગવાનનું 2574 2574 પેજ 365 પેજ 365 યોગેશ આનંદજી આવી ગયા. સારું. જેનો જે સ્વભાવ છે ત્યાં ઉપાય શો? બસ આટલું જ સૂત્ર છે બેન, આટલું નાનું છે. હું પૂછું છું કે મેં તો વાંચ્યું નથી, પણ આ કે છે કદાચ આટલું નાનું જ છે કે આગળ થોડું વધારાનું છે? આ સૂત્ર લખ્યું છે જેનો જે સ્વભાવ છે ત્યાં ઉપાય શો? ટૂંકું જ છે ને એટલું. સારું. કોણ આવ્યું? આવો ચાલો. જય સચ્ચિદાનંદ. તો આ સૂત્ર ઉપાય શબ્દ લખ્યો છે એટલે વ્યવહારથી છે આ સૂત્ર. છોકરી સમજાય છે? કઈ ગઈ? ઉપાય શબ્દ લખ્યો છે ને, કારણ કે આપણે આ શરીર છે એટલે શરીરમાં ઉપાય શોધતા જ ફર્યા કરીએ હંમેશા. ઉપાય કઈ નો કઈ સમ એફોર્ડ કરી અને સોલ્યુશન કંઈક કરીએ ઉપાય. આ દરેકને કોઈ આમાંથી મુક્ત ના થઈ શકે. એટલે ઉપાય શબ્દ બહુ એ વસમો છે બધાને. હવે ખરી રીતે જેને ઉપેય સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું હોય, એટલે કે હું શુદ્ધાત્મા છું, તે ઉપેય કહેવાય. એના મૂળ સ્વભાવથી કહેવાય, પોતાના અસલ સ્વભાવથી. એને બાકી રહ્યો તે બધો ઉપાય વ્યવહાર. એ કેવો છે વ્યવહાર? કે મન, વાણી અને કાયાના ટેવો અને તેના સ્વભાવ સ્વરૂપ. શું કહ્યું? હવે દરેકની મન, વાણી ને કાયા ઇન્ડિપેન્ડન્ટ છે. શું કહ્યું? માં ને બચ્ચી છે તો માં ને બચ્ચી, માનો મન, વાણી ને કાયાનો આખો વ્યવહાર અને બચ્ચી મન, વાણી ને કાયાનો વ્યવહાર એ બે નોખો છે. એટલે બંનેની મન, વાણી ને કાયાની ટેવો ને તેનો સ્વભાવ પોતાનો જ છે. એટલે કહ્યું જેનો જે સ્વભાવ ત્યાં ઉપાય શો? એટલે બચ્ચી માને અગર ગમે તે ઉપાય કરવા જાય, માં બચ્ચીનો ગમે તે ઉપાય કરવા જાય ત્યાં ઉપાય શો કરે? સિવાય એને ઉપેય સ્વરૂપ જો બંનેને પ્રાપ્ત હોય, અગર તો માને પ્રાપ્ત હોય તો ઉપેયથી એને દ્રષ્ટિ મૂકે પ્રેમ ભરી ઉપેયના, અને ઉપેયના પ્રેમથી એ બચ્ચી ઉડતી પોષાય. તને સમજ પડે છે? ઉપેય એટલે શુદ્ધાત્મા. બોલી ઓ સમજી? હા, બરોબર. જા. એટલે એને વ્યવહારમાં આપણું આ આજ્ઞાધર્મ છે ને, એ આખો આપણો બાકીનો વ્યવહાર રહ્યો, એમાં જેટલી અશુદ્ધિ છે એ અશુદ્ધિમાંથી શુદ્ધિ તરફ આપણે આપણા પુરુષાર્થથી જાગ્રતપણે એ વ્યવહાર કેમ શુદ્ધ થતો જતો જાય? મન, વાણી ને કાયામાં, બધા સંબંધોમાં, એક નંબરની ફાઇલથી ચાલુ કરીને બીજા બધા નિકટના, આ બધા બાકીના સંબંધો દિવસ દરમિયાન બધા રહ્યા કરશે. રાત્રે તો દરેક પોતપોતાની નિંદ્રામાં હશે. ત્યારે આપણે એક નંબરની ફાઇલ જોડે આવીશું. એટલે બે રીતે આવી રીતે રહ્યા કરે છે. સમજાયું? એટલે જ્ઞાની પુરુષોનો ડબલ લાભ છે. શું કહ્યું? અને વ્યવહારની અશુદ્ધિ છે, એમાં એક નુકસાન
માર ખાઈ ચૂકેલા છે એનો ડબલ માર ના ખાય એ વધારે પાછો એક ફાયદો. तो प्रतिक्रमण पर प्रकाश स्पष्ट रूप से अगर आपको समझना जरूर है ताराचंद जी, तो प्रतिक्रमण और उसका स्वरूप सही ढंग से समझ लेना चाहिए. वो वितराग भगवंतों की स्वतंत्र शोध परिणाम का व्यवहार में सभी को उत्कृष्ट लाभ है उनका, और सभी व्यवहारों में उन्हीं कारण वो लाभ ले सकते हैं जिसकी शोध से वो सभी वितराग पुरुषों, तीर्थंकर भगवंतों, ज्ञानी पुरुष उनके पद प्राप्त कर पाए, उनके पद में स्थित पर कर पाए. ताराचंद जी समझते हैं वो प्रतिक्रमण है, लेकिन प्रतिक्रमण शब्द ऐसा व्यवहार में एक शब्द बोला जाता है. दरअसल वितरागों की भाषा में उसको वैज्ञानिक ढंग से बोला जाए तो आलोचना, पीछे प्रतिक्रमण और उसके पीछे प्रत्याख्यान, ऐसी उसकी विधि है. और विधि होने के नाते वो ऐसा विधि पूर्वक का आलोचना, प्रतिक्रमण, प्रत्याख्यान स्वरूप व्यवहार और निश्चय दोनों तरीके से जागृति के कारण उनके लिए पुरुषार्थ पद करना है. उसको प्रतिक्रमण शॉर्ट में बोलते हैं. समझे? प्रतिक्रमण क्यों बताया? उसमें प्रति शब्द लिखा है. प्रति और क्रमण दो शब्द इकट्ठे किए हैं. उसमें क्रमण शब्द बहुत अगत्य का है. जब आत्मा, चेतन आत्मा और शरीर जड़, उसको जड़ नहीं बोला जाता, जड़ नहीं बोला जाता. जब आत्मा चली जाती है तब शरीर जड़ और उनके स्वभाव से वो उसका निकाला होता है, अगन्यता नहीं तो पुद्गल बोला जाता है. तो शरीर पुद्गल का शरीर होता है जो जीवंत जहां जहां अवस्थाएं हैं वो सभी पौद्गलिक अवस्थाएं हैं. इसीलिए वो सूत्र बुलाते हैं ज्ञान में कि स्थूलतम से सूक्ष्मतम तक, क्या बताया, तमाम सांसारिक अवस्थाओं का, अर्थात तमाम पौद्गलिक अवस्थाओं का हम ज्ञाता दृष्टा मात्र है, टंकोत्कीर्ण है. सभी अवस्थाओं में किसी भी संसार की, पुद्गल की अवस्था हमें लेपायमान न कर सके, ऐसे हम टंकोत्कीर्ण स्वभाव वाले, निर्लेप स्वभाव वाले टंकोत्कीर्ण है और फलतः परिणाम स्वरूप आनंद स्वरूप है, सच्चिदानंद स्वरूप है. ये बात बनी.
समझे ना? लेकिन एक ज्ञान में बोला जाता है, वो निश्चय प्राप्त होता जाता है, बाकी रह जाता है व्यवहार। उसके कारण वो दोनों निश्चय व्यवहार साथ साथ में सारा विज्ञान खुला हो रहे, इसी कारण ये ज्ञान विधि है। सुनीता समझी? इसीलिए तो रोज आवश्यक आपको हमेशा फिक्स टाइम पर वो आपको विधि पाठ करने की बोले, अभ्यास करने की बोले, जिस अभ्यास से वो निश्चय और व्यवहार, रिलेटिव और रियल, दोनों अपने अपने स्वभाव से अलग अपने ही मन वचन काया के सारे व्यवहारों में ठीक ढंग से हमें बने रहे सहज से। इसी कारण वो आवश्यक चरण विधि बताई है, वहां तक कि आज्ञा धर्म जैसा अपने अंदर पांचों वाक्यों से सही ढंग से बना रहे और अपनी मन वचन काया नॉर्मल होती जावे, सहज होती जावे। जब आज्ञा धर्म आहिस्ते आहिस्ते हमेरा अकर्ता स्वभाव प्रकट होता जावे, व्यवस्थित शक्ति करता है, वो बिल्कुल सहज हमारी समझ में आ जावे, फाइलों का निकाल निपटारा होता जाता जावे, शुद्धात्मा का खाता अद्भुत बड़ा तगड़ा बनता गया, बिल्कुल समझे? तब मजा आएगी। बहुत जरूर है, इसलिए वो विधि है पूरी शुद्धात्मा की। जो जो ज्ञान में बैठे हैं वो उसको शब्द से न समझते, अपनी दृष्टि से उपयोग रख के सही ढंग से पढ़े, प्रत्येक शब्द अक्षर पर पूरा उपयोग करके सारी विधि आखिर तक पढ़ जावे। और बाकी आखिर में 5 आज्ञा छपी हुई है, वो भी उसी ढंग से पढ़ जावे, जिससे वो 5 आज्ञा की समझ आपको सही ढंग से खोली जाएगी। तो इस अर्थ में है प्रतिक्रमण, समझे के साथ? तो क्रमण शब्द मनुष्य जीवन जो इतना विकास भूमि पर आया हुआ, ऐसा पुण्य योग को प्राप्त शुद्धात्म पद प्राप्त हुए इस स्थिति तक आ गया है। वो जन्म से स्वभाव से क्रमण में ही होता है। बच्ची छोटी होती है, बच्चा होता है, सो फ्रॉम द वेरी बर्थ वो क्रमण महीना नॉर्मल फ्लो से होता है। आपने बच्चा देखा होगा ताराचंद जी? नहीं देखा? कहां गए ताराचंद? देखा है ना बच्चा? वो प्यारा लगता है, है? वो भगवान का स्वरूप सब बोलते हैं। क्यों? को क्रमण स्थिति में है। क्रमण महीना सहज, जैसा नदी का जल 2 किनारा के बीच क्रमण उसका नदी का जल का फ्लो हो रहा है, फ्लो उसको क्रमण बोलते हैं। लेकिन वो नदी की उपमा देते हैं, क्यों? कि हमारी मन वचन काया का जीवन प्रवाहित होता रहता है, वो उसको क्रमण बोलते हैं, वो जल को नहीं बोलते। क्रमण शब्द यहाँ लागू होता है। मन वाणी काया उसकी नेचुरलिटी का क्रमण, जो बड़ा बच्चा होता जाता है तब उसका विकास होता जाता है, तब बाकी के सारे साइंटिफिक जो संयोग है वो संयोग के अनुसार अंदर से सारी परिस्थितियां बनती रहती है, बुद्धि का विकास बनता रहता है, उसमें वही ज्ञान उसको चलाता रहता है और मैं और मेरापन व्यक्त होता जाता रहता है। तो क्रमण न रहते, क्रमण से थोड़ा उल्टा सुल्टा ऐसा हो जाता है, नॉर्मल नहीं रहता, नेचुरल नहीं रहता। जो नेचुरल कुदरतीपन से प्रवाहित होता बनता रहता है, नेचुरल महीना सीधा महीना स्ट्रेट ऐसा नहीं है, लेकिन नेचुरल। तो
बिना कोई अटकाव, बिना कोई अंतर, आराम से चले। वो ज्यादा नहीं होता बचपन को, पीछे जैसा बड़ा होता है तो 1 साल के बाद 5-6 महीना बड़े अच्छे होते हैं, पीछे चालू ही हो जाता है। नहीं होता तो सब लोग बना देते हैं उसको, अरे बना ही देते हैं, कोई छुड़ेगा नहीं, और वो बन जाता है, बिहार जी बन जाता है, उसमें मजा है ना। तो उसमें क्रमण के जो फ्लो में से आउट हो जाता है उसको अति महीना आउट, जैसा नेचुरल न हो रहा, नेचुरल ढंग से न जीना मन वाणी और काया से, उसको अतिक्रमण बोलते हैं। लेकिन ज्ञान पाने के बाद आपने आज्ञा पाई है, तो आज्ञा पाने के बाद हम शुद्धात्मा है, उनकी प्रज्ञा शक्ति आज खुली हुई है, वो हमेशा चेतावनी देती जाती है। हमारी खुद की चेतावनी हम उसकी ख्याल नहीं कर पाते, तो उसका सही ख्याल रहे आपको। वो मैं शुद्धात्मा हूँ, वो प्रज्ञा शक्ति उसकी दर्शन से काम करती है, दर्शन खुलाता होता है। दर्शन महीना दृश्य को देखने वाला दृष्टा, क्या बताया? बोलो बोलो। दृश्य और दृष्टा अलग ही है, एक नहीं है, लेकिन हम जानते नहीं थे, इसीलिए दृश्य वहां ही हम दृष्टा स्वरूप से रहकर उनके साथ एकाकार हो जाते थे। उससे भ्रांति बनती थी, उनसे कर्ता भाव बना रहता था, क्या करे, तो अलग हो गए, आज्ञा में आ गए, तो दृष्टा स्वरूप से देखते जाते हैं। जैसे देखते जाते हैं वैसा देखने का अपना प्रकाश स्पष्ट रूप से व्यक्त होता जाता रहता है। जैसा चंद्रमा की कला बीज से त्रीज, चौथ, 5 ऐसी आगे आगे आहिस्ते आहिस्ते बढ़ती है। यहाँ यही कलाएं अपनी शुद्धात्मा दृष्टि की बढ़ती जाती है। जितनी कला जितनी बढ़ी, वहां जितनी स्थिरता आई, इतना ज्ञान की स्थिरता आई। वो ज्ञाता भाव स्थिरता से रहता है जाएगा, और आपको सही ढंग से जाना जाएगा कि जो मैंने देखा है वो सही वो ही है, ऐसा पक्का बनेगा। क्या कर, आपका निर्णय निश्चय पक्का बनता जाएगा। जहां तक वो दृष्टि स्पष्ट न रहेगी जो फेस पर है, वहां तक आपका जानना पक्का नहीं बनता रहेगा। तो देखना और जानना साथ साथ में पक्का बन जाए, उसके बाद वो ज्ञान स्वरूप बोला जाता है। तो आहिस्ते आहिस्ते ऐसी दर्शन कलाएं खिलती जाती है, तो ज्ञान प्रकाश प्रकट होता जाता रहता है। रीटा जी अब समझी? रीटा जी, मन वचन काया अपन बहुत की अपनी खूब हमारे पर उपकार कर देती है। जो हमें उपकारी नहीं लगती थी, अभी ये उपकारी है। वैसी ही सभी की मन वचन काया अभी दोष वाली नहीं दिखाई देगी। अभी सभी की मन वचन काया हमेरा बुरा चाहे, बुरा करे, बुरा बोले, कुछ भी करे, बुरा अच्छा कोई भी हो, वो बुरा अच्छापन में दोनों में नहीं रहेंगे। हम वो उपकारी ही है। क्यों कि हमारे लिए जो हम है शुद्धात्मा, वही शुद्धात्मा है ना, वो अलग नहीं है। उनकी मन वचन काया उनके व्यवस्थित साइंटिफिक संयोगों के अधीन है, उनकी सेट के अधीन। वो उनको उनकी प्रत्यक्षता कर लेने के लिए, उनकी नेचर करने की उनकी है, लेकिन हमारे लिए तो उपकारी है। क्यों कि हमारी जो गलतियां आगे थी, वो गलतियां की हमें मालूम नहीं पड़ती, वो मालूम करवाते हैं।
वो गलती नहीं, वो ठीक है, वो तो निमित्त है, तो निमित्त बोलने की जरूरत नहीं पड़ती। अभी ये आज्ञा धर्म से समझा जाता है। इस ढंग से सभी कोई अंदर की समझ से हमें उपकारी लगते हैं। अंदर से क्या बताया, बाहर नाटक से, जो बाहर नाटक में जो बना करे, जो वाणी का व्यवहार किसी को दुख स्वरूप न होवे, इस ढंग से रहकर अगर न रहे तो मौन रह के भी हम संभाव से निपटारा करें। तो अंदर से तब से रहो। और क्या करे, क्या करे, रास्ता हो तो दिखाओ, उत्तम शाह के पास होगा न, कोई रास्ता है रीटा, ये है तो लेकिन रास्ता क्या है, ये है, उसको पुरुषार्थ पराक्रम बोलते हैं, अंदर का तप। भगवान महावीर जो दीक्षा कल्याणक, जिसको तप कल्याणक बोलते हैं, दीक्षा लेते ही तप का योग चालू हो जाता है, इसीलिए उसको तप कल्याणक भी बोला गया। वही आज्ञा पाते ही हम दूसरे ही दिन से आज्ञा के धर्म और आज्ञा के तप स्वरूप व्यवहार में आ जाते हैं, मन वचन काया के। तो महावीर भगवान जैसे तप कल्याणक में सीधे आ गए, वो हम थोड़े सारे पूरे मन वचन काया के एक नंबर की फाल के योग की शुरुआत करके सभी संबंधों में उनका, सभी संबंधों में से व्यवहार शुद्धि में आने के लिए आते हैं। और भगवान को आगे सब हो गया है तो सीधे तब में आ जाते हैं, सीधे केवल मन के साथ ही कि वर्धमान और मैं शुद्धात्मा और कुछ नहीं। और ऐसा सीधापन से उनको 12.5 साल तक रहना है, अनिमेष आंख बिल्कुल निंद्रामय नहीं, केवल जागृत दशा से। अनीता, वैसा ही मेरा आज्ञा धर्म है। क्या बताया, नींद साथ की जागृत के साथ वाला। क्या बताया, नींद साथ की जागृत, हाँ, नींद में जागृत और जागृत में नींद। जागृत में आंखों की जागृत में स्वप्न निकल गया ना, स्वप्न का भार बाकी है, तो भार थोड़ा कम तो होता जाए ना, तो आंखों में पीछे अरे भी नींद आती है, अरे क्या बार करता है। ये तो योगेश जी ऐसा पहले सभी बुलाते हैं, इसीलिए तो हमको लो मैं चाय पी लूं, 2 लाइन बुला दो। केवू परायू केवू आगरू आपे, केवू परायू केवू आगरू, यही बोलने का है। ताराचंद जी तो बस जो है तो बैठ जाओ जल्दी, ये सत्संग चल रहा है, चालू सत्संग है। कौन है देखो। तो ताराचंद जी, ये जो प्रतिक्रमण हमें आगे अंधेरे में जो गलतियां कर बैठे थे, वो गलतियां आज शुद्धात्मा का प्रकाश में, प्रज्ञा का प्रकाश में नजर आएगी। और नजराते हमें अपनी गलतियां मालूम पड़ती जाएगी। जैसी मालूम पड़े वैसी वो सभी अतिक्रमण वाला व्यवहार है, वो मेरे सामने आया। उसमें में ऐसी एक संभावना है कि उनसे व्यवहार में अतिक्रमणता हो सकती है, ऐसी चिकनापन भी है। तो वो सभी गलतियां जो है मन, वाणी और काया की, स्वभाव के कारण की, अंतःकरण की,
मन बुद्धि चित्त और अहंकार वहां ही, और खास करके मन पर, क्योंकि मन ज्ञेय बना, हम ज्ञाता बन गए, तो वहां हमें प्रतिक्रमण अति हुआ है, उसका प्रति वापस आना और क्रमण महीना नॉर्मल हो जाना व्यवहार, इसके कारण प्रतिक्रमण ताराचंद जी को बोलना, प्रज्ञा शक्ति चेतावनी देगी, ताराचंद जी कर लो, ये तो अपना व्यवहार है, व्यवहार शुद्ध होना। तब तारण जी, हाँ जी, हाँ शुद्धात्मा भगवान, दादा भगवान, बस करूं दादाजी, ये ताराचंद जी अभी उनकी गलती सुधार रहा है, अब शक्ति देना। तो हम खुद ही अपनी अंदर की हो तो अंदर ही करें, बाहर किसी से गलती हुई तो उनका शुद्धात्मा के लक्ष्य में रख के, अगर प्रत्यक्ष हो सके तो प्रत्यक्ष करो, न हो सके तो अंदर से उनका शुद्धात्मा को ख्याल करके करो, उसको प्रतिक्रमण बोलते हैं। अर्थात अपनी गलती खुली कर लेते हैं, उसको आलोचन बोलते हैं, आलोचना जाहिर की, उसका पश्चाताप किया और प्रत्याख्यान, मैंने निश्चय भी किया कि भाई ऐसी गलती इसी प्रकार की ऐसी फिर से आवे, नहीं आएगी, मैं नहीं करूंगा, उसमें गलती ना होगी मेरी, मैं जागरूक रहूंगा, इसलिए मुझे शक्ति दीजिए, बस इतना, शक्ति की प्रार्थना साथ में रखो, तो वो पूरा विधि हो गई, उसको विधि बोलते हैं। और ये व्यवहार की को किसी भी विधि के अनुसार की गई तो वो सफलता के प्राप्त होती ही है। समझ में आया? वो आपका प्रतिक्रमण का कार्य सिद्ध होता ही है, अर्थात आपका व्यवहार की शुद्धि बनी ही रहती है। चलो, हाँ लो, ए कोई नाम નથી લખ્યું, જ્ઞાનમાં સમજ પ્રમાણે સંગીત, ખંજરી, વાંસરી, મંજીરાનો ઉપયોગ કેમ ન કરવો, એમ કોઈ કહ્યું છે? એવું કશું નથી ભાઈ, કોણ પૂછે છે? પણ એવું કશું નથી બેન, આ બધું ફાઇલ થઈ ગઈ બધી, આવે તમારે શું કહે છે? જ્ઞાનમાં કઈ બોલ્યા હતા કે સંગીતનો ઉપયોગ નહીં કરવો? કોણ બોલ્યું? કાલે કઈ બોલ્યા હશો તમે? ના ના, અમે અમારા શબ્દ એક નીકળે જ નહીં કોઈ દિવસ. એવું નથી બોલ્યા દાદાજી કે? તમે કોને એક આજ્ઞામાં સમજાવ્યું હતું? કંઈક થી બીજે લઈ લાગે છે, હશે, ચાલ કઈ નહીં. તો હવે આપતા પુત્રો પાસે સમજી લેજો, ચાલો એમનું આપી દો, લઈ લો, આપતા પુત્રો પાસે સમજી લેજો, હા, મુજાશો નહીં. આગળની બધી તમારી પેલી ટેવો છે ને, એના કારણે આવું થાય. તમે આજ્ઞા આપતા પુત્રો પાસેથી સમજી લેજો, સમજવાની બહુ જરૂર છે, આ વિજ્ઞાન છે બેન. હા, હવે 2-3 સૂત્રો છે આપતા સૂત્રો દાદાના, એ લઈ લઈએ SM ના, પછી આપણો ટાઈમ પણ થાય છે. હા, અને પછી છેલ્લું પદ પૂરું આખું બોલી લઈશું. સુનીતા પીછે આગે दूसरी रात को तो ये ताजे सूत्र SM जी लाए हैं, दादा भगवान के खुद के आपता सूत्र है, इतनी बड़ी पुस्तक है, एक काल में इतना अद्भुत एक शास्त्र प्रमाण है, आगम प्रमाण, जिनके पास नहीं है वो साहब सच्चिदानंद संघ यहाँ आपता पुत्र जो आपको मिले वहां विनंती करेंगे तो उनके व्यवस्था से जो जो केंद्र में जो जहां है वहां से मिल जाएगा। स्टॉक होना जरूर है, नहीं तो अहमदाबाद से मिल सकता है, प्रत्येक कुटुंब के हिसाब से एक मिल सकता है, ठीक है, इतनी ज्यादा तो नहीं होगी, फिर छापेंगे फिर से, वो तो जय सच्चिदानंद संघ उदार है या नहीं? हाँ, बस हो जाएगा, तो ले लेना। दादा भगवान का ये बहुत बड़ा आगम है, इतना जाड़ा है। आपता सूत्र, पहला आपता सूत्र नंबर 2235, આત્માનું લક્ષ્ય બેસવું એ 4 વેદથી પર છે। आत्मा का लक्ष्य लक्षित होना वो 4 वेदों से परे है। आत्मा का लक्ष्य लक्षित होना, हम ही है वो लक्षित होना,
उक्सा लक्ष्य, लक्ष्य मीन्स जो लक्ष्य है वो लक्ष्य साध्य हो जाना, उसको लक्षित बोलते हैं। जो साध्य है वो साध्य हो जाना, उसके स्वरूप ही हो जाना, उसके स्वरूप ही हो जाना। वो 4 વેદ થી પર છે। 4 વેદ કયા? તે હિન્દુ ધર્મમાં આખો હિન્દુ ધર્મ વેદાંત ઉપર છે। એમાં વેદાંત ઓરિજિનલી એક જ વેદ ઉપર છે। શું કહ્યું? કયો વેદ ઓરિજિનલ? ऋग्वेद। ऋग्वेद, ऋ शब्द ऋषि मुनियों का, वो ज्ञान का ज्ञ शब्द जैसा है ऐसा सूचक का शब्द है, लेकिन वो उसके बहुत निकट वाला शब्द है, बहुत निकट वाला, आत्मा के निकट वाला। वो ब्रह्म के पक्ष का है, पर ब्रह्म को तरफ जाने वाला, इसलिए वो ऋग्वेद बोले पर ब्रह्म को जानने जाते हैं ने। ऋग्वेद, वेद महीना जानने का प्रयत्न। ऋग जो दिशाओं से परे है, ऐसे समझे, और हल्के एकदम बिल्कुल, जहां वजन ही नहीं। ऋग्वेद तो वेद शब्द तो विद पर से आया। विद संस्कृत शब्द विद है। विद का अर्थ है जानना। क्या? टू नो। विद मीन्स टू नो, उसके पर से वेद, और वो ऋग्वेद वो जानने का प्रयास में है। वो सारा विज्ञान जिसमें है वो शास्त्र, ये बात आ गई, ये आगम है। और उसके पश्चात वो जाने के लिए जो शरीर है और शरीर से जो प्रयास की जा रहा है, वो शरीर में जो है उसका सारा विज्ञान है, वो बाकी के 3 वेद में आ जाता है। साफ 3 वेद में। क्यों? कि मन, वाणी और काया का शरीर, वो 3 प्रकार से जो है त्रिपुटी से, उसमें तीनों विग में सभी समा जाता है। समझ के आया? हाँ, ये वेद हो गया और कुछ नहीं। लेकिन जो जिसके लिए वेद है वो खुद ही लक्ष्य बैठा, पीछे उसके परे हो गया। समझ गए? ये सूत्र है। दूसरा सूत्र 3228। સ્વચ્છંદ તો બહુ ભારે રોગ છે, એનું મૂળિયું જાણી લેવાનું છે। જાણેલું હોય તો સારું પડે, નહીં તો એ રજરાયું માળે। આ કાળમાં સ્વચ્છંદ નામનો રોગ, ગમે આ જ્ઞાન લઈએ છીએ, હું ને મારું, આપણું અજ્ઞાન આપણને ટળે છે, છતાં પણ હું ને મારાના અજ્ઞાન ટળ્યા પછી પણ હજુ એ પડઘા વ્યવહાર હુંના રહેલા, રિલેટિવ હુંના, મન વચન કાયા સ્વરૂપના એવા ભારે છે। એ બધા પડઘાઓ બધા જ પડઘાઓ જ છે। પડઘાઓમાં કઈ જર ના હોય, છતાં એવા પડઘાઓ, એમાં એટલા બધા ભૂલો છે કે દેખાય એવી નથી, બધી બહુ ભૂલો છે પાર વગરની। અને એના કારણે આપણને ક્યાંય પણ એ પ્રતિક્રમણ ના થવા દે એવી પરિસ્થિતિમાં આરસ કરાવડાવે બહુ। પ્રજ્ઞા જાગ્રત છે, પ્રજ્ઞાની હાજરી છે, સતત ચેતાવ કર કરે છે, ચેત ચેત ચેત, પણ ચેતે તો ને હું સુઈ જાઉં, નિંદ્રા 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 આવે છે, આવું કર્યા કરે છે। જાગ્યો તો પણ આટલો કેમનો ભાર છે? એલા જાગ્યા તોય ભાર। સ્વપ્નમાંથી જાગ્યો, કેટલા જન્મ જન્માંતરના ભવોભવના સ્વપ્નાઓમાંથી જાગ્યો કે હું આ સ્વપ્ન
અને હું આને સાચું માની બેઠેલો અને હું આ છું તો બહાર પાછો. કવિ કેટલું સારું ગાય છે. આમ તો બહુ વ્યવહારથી ગયેલું છે આ તો, પણ આપણે બધા જેને આ મળ્યું એ સમજી શકે બધા કેવો ભાર. એ ભાર શું છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું તારાચંદ છું. એ વ્યવહાર દ્રષ્ટિથી તારાચંદનો હું વ્યવહાર દ્રષ્ટિથી છે બધો ભાર છે ભૂલોનો ભરેલો. એ ભૂલોનો ભાર છે બધો. એ ભૂલોનો ભાર જ્યાં સુધી હજુ હળવો નથી થતો એટલે વ્યવહાર દ્રષ્ટિથી જ છું એ મારું પાક્કું નથી થતી જતું ત્યાં સુધી એ હલકું નહીં થાય. શું કહ્યું? જોગીડો સાચો જોગીડો નહીં થાય. હે એટલે પછી આવું પદ બોલવું પડે આપણે, જોગીડા રે. સમજ્યા ને? પછી આપણે બોલાવે છે પદ આપણને. એટલે આ સ્વચ્છંદનું અંદર આપણે બહુ સાચવીને રહેવાનું. મન, વાણી અને કાયાનો આ જે વ્યવહાર રહ્યો છે બીજું કંઈ નથી રહ્યું. એક નંબરની ફાઇલ એ તો બધાને લાગુ પડશે, કોઈને છોડશે નહીં, કોઈને ના છોડે. જ્ઞાની પુરુષ પોતે જ એમાંથી કરેલા બહુ જ પાર વગરના બધી અવસ્થાઓ, કેટલી બધી અવસ્થાઓમાંથી નીકળ્યા હોય. ના બુદ્ધિ પ્રકાશ ના નીકળે? બોલ ને ભાઈ, બહુ બધા પાર વગરની કેટલી બધી, ઓહો હો, બહુ બધી જ અવસ્થા. અને વ્યવહારમાં એટલે આપણે જોઈએ ને, દાદા વ્યવહારમાં હતા, અમે વ્યવહારમાં છીએ અને હજુ છીએ. હા, એટલે કે વ્યવહાર ચોંટી પડ્યો. હા, એટલે એ સાચવવાનું ખરું. આપણે અંદર આ એક નંબરની ફાઇલ જોડે સિન્સિયરલી ને ઓનેસ્ટલી આજ્ઞાધર્મથી રહેવાનું. અનિતા સમજી ગઈ? હે, એક નંબરની ફાઇલની બહારનું બધું જખ મારે છે. અંદર અંદર બોલજો, હા, બહાર ના બોલશો પાછા. પણ એ બહારનું જ પજવે છે. કોઈ બોલે ને કાનમાં પહેરી જાય પાછું. આપણે કોઈ દેખાડતું ના હોય તો આંખમાં પહેરી જાય. એટલે મોડામાં આપણે બોલવું ના હોય તો અંદર ગાડી આગ્રામાં જીભ બહાર કાઢે. લબલબ કર, પછી લબલબ કરવા રાખી જઈએ. તારું બોલું થાય. આવું યોગેશાનંદજી કરાય કે આપણાથી? આવું છે. ત્રીજું છેલ્લું 3333 વિતરાગોએ પોતાના સ્વરૂપની બહાર ગમે ત્યાં ચિત્ત જાય. ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન. એ વિતરાગો કહ્યું. પોતાના શરીરના સ્વરૂપની બહાર કહ્યું હોય ગમે ત્યાં ચિત્ત જાય તેને પરિગ્રહ કહ્યો વિતરાગ પુરુષોએ. આ પરિગ્રહ છૂટશે તો મોક્ષે જવાશે. આ વિતરાગોની ભાષા છે. વિતરાગોને સાધુઓને ભાષા આપી ને એટલે, અને શ્રાવિકાઓને શ્રાવકોને આપી. એટલે તમારું ચિત્ત ઠેકાણે રાખજો બા, પોસરું રાખજો. દર્શન કરો ત્યારે પોસરા રહેજો. દર્શન કરો ત્યારે પોસરા રહેજો. આ સિદ્ધાર્થ ના રાયા એવું બધું ના જોશું એમના દીકરાને, ત્રિશલાના એવું બધું. પોસરા એટલે સીધું પેલું જોડા નહીં જોવાના જોડે જુતિયા ઘરનો આ બધા એ સમજવા માંગે છે. એ શું એ શું ટિકિટ લેવાની? ના ના એવું કશું બરોબર છે. એટલે કે તે વખતે આપણે અંદર જાગ્રત થઈ જવાનું. બસ બીજું કઈ ના જોયું મારે. બધું અંદર તો બધું પડ્યું જ છે. અંદર આ વખતમાં બહુ થાય છે આવું, પણ ભગવાનના વખતમાં નહોતું થતું. તોય કહેવું પડતું હતું ભગવાનને. શું કે બધા ના થાય એવું નહીં, થોડાક જ એવા હતા. આટલા બધા મળ્યા અમારી કેટલા થયા? જો ચંદન બારા પહેલી મરી કેવી ફર્સ્ટ ક્લાસ ખાઈ ગઈ ને ચંદન બાળા. તારાચંદ चंदन बाला देखी है कि नहीं? है क्या बोलते हैं? उत्तम शाह
वो पूछा चंदन बारा देखा है? उन्होंने ताराचंद को, ये सब लोगों को जरा दिखा ना, चंदन वाला, शालीभद्र वगैरह। ચાલો હો ગયા પૂરા. તો સ્વરૂપની બહાર ગમે તે જાય એને પરિગ્રહ કયો. એટલે આપણું શુદ્ધાત્મા છું, શુદ્ધ ચિત્ત થયું છે આપણું, પરંતુ એ તો કૃપાથી થયું છે. આપણે આપણા પુરુષાર્થથી હવે થવાની જરૂર છે. એટલે કે આ બધો ફાઇલોનો વ્યવહારનો સંભાવ નિકાલ થતો જશે, તેમ તેમ પુરુષાર્થથી આપણું શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન અને દર્શન પ્રકાશથી આપણો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતો જશે. તેમ તેમ આપણું ચિત્ત આમ તેમ જતું નહીં જાય. પછી હું શુદ્ધાત્મા છું, એકોહમ એ, અને બધામાં જે છું જ એવું ધીમે ધીમે થતું જશે. એકદમ ના થાય, એકદમ ના થાય, એકદમ ના થાય ને સાહેબ. ચાલો આ પૂતું પતી ગયું. હવે ટાઈમ પણ થઈ ગયો છે, ખરું કે નહીં? તાર યોગેશ આનંદજી કે છે કે પદ બોલાવી લઉં, ધમધમાવો ને તારે.
ઉપરથી આવે. ये येलो है पर આ પિંક છે જે ડેલિયસ છે. इसलिए वो साथ में वो जीव तत्व में चला जाता है, नहीं तो जीव राशि कैसी, जीव राशि कहीं कहीं प्रकार से आकार आकार ऐसे तो नहीं होते. हाँ, वो अमीन साहब दृष्टांत देते हैं ना कि नहीं मालूम अत्तर के भगवान के क्या याद है? नहीं, राम और कृष्ण उनके मालूम है ना. विस्तार से बताना पड़ेगा हमको तो. अमीन साहब अच्छा बता पाएंगे. यहाँ अमीन साहब कहाँ लाए? उनकी रीत इतनी अच्छी आसान है. याद ही आ गए वो क्या बोलते थे. वो राम का, राम थे तो राम का चलता था, कृष्ण भगवान का तो उसका चलता है. तो राम को छोड़ के अभी कृष्ण भगवान को लग गया. नहीं करता है. દાદાજી હજુ 3-4 ને એના પર જ છે. 4 વાગે ખબર પડશે ફાઇનલ. वो बाप रे, नहीं नहीं આપણે कहीं नहीं, રેડી છે. जवा दो जवा दो. तो कृष्ण की भक्ति करने लगा तो राम का, कृष्ण को हम अत्तर का वो सुवास दे और राम को नहीं चले जावे, उसके लिए वो बंद कर दिया मूर्ति का. और कृष्ण की दी क्या नहीं. रामचंद्र के पास इतनी भक्ति की, मुझे दर्शन ही नहीं दिए, क्या करूं. कृष्ण तो उनकी अत्तर बत्तर उसके अंदर जैसा वो डाला नाक में एकदम राम भगवान बोल पड़े वरदान दो वरदान दो. वरम देही वरम देही वरम देही. मांगो मांगो क्या चाहिए. बराबर. तो मूर्ति देखे तो जवाब दे ना. मूर्ति 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 की भज, तो मूर्ति की भजना और अमूर्त की भजना वो बात है. उसमें बहुत अच्छा दृष्टांत है. हिंदी में बरोबर रखा जाए तो खुश हो जाए सब. ये अमीन साहब का कई दृष्टांत तो इतने अच्छे हैं, यस वाला भी बहुत अच्छा है. देखा उसमें बिल्कुल ज्ञान फीड हो जाता है सबको. धर्म सही है लेकिन समझ सही हो नहीं. पहली तिवरी जोधपुर 26 दिसंबर 2006. पहली और दूसरी आज्ञा को धर्म बोलते हैं और तीसरी चौथी आज्ञा को तप बोलते हैं. ये प्रिंसिपल है, सिद्धांत है आज्ञा का. लेकिन समय के अनुसार ये सिद्धांत स्वरूप ही रहता है, लेकिन उसका रूप बदलता रहता है. तो ये काल के अनुरूप यह सिद्धांत इस रूप में आया. साहब आप समझे तो धर्म और तप उनका अर्थ समय के अनुरूप, काल के अनुरूप बदलता रहता है. साहब जब नॉर्मल इवोल्यूशनरी सहज क्रम से आते हैं और डूअरशिप से आगे प्रोग्रेशन क्रम में रहते हैं, तब यही आज्ञा धर्म का रूप जो होता है. वहाँ धर्म और तप की जो भाषा और समझ है वो अलग ढंग से है. वो कर्ता भाव से होती है. धर्म की कर्ता भाव से माना गया, धर्म भी कर्ता भाव से माना गया है और इसीलिए तप क्रिया से कर्ता भाव से माना गया है. आप लोग समझ गए? नहीं समझे? कर्ता भाव अर्थात धर्म का पालन करने वाला मैं हूँ. यह मेरा धर्म है तो मेरा मालिकीपन हुआ
और जहाँ मालिकीपन है जो खुद सही नहीं है उसको मालिकीपन मानना वहाँ, और वहाँ धर्म मानना वो कर्ता भाव है। ठीक है ना साहब? धर्म ऐसी 20 पन्ने हैं। सुनीता बेन ना जापी देજો आप ही दो पूरी हिंदी फ्रॉम 81। इसलिए हिंदी में राजस्थान में जो निकल रहा है वो हिंदी में। इसका वीडियो भी है और उसके साथ बुक है। 81 वो वीडियो की स्क्रिप्ट करके भी कर सकते हैं। 81 से 106 26 पन्ने हैं फुल साइज के, अच्छे 26 पन्ने। कहीं और भी हिंदी होगा, बहुत जगह है, इंग्लिश में भी है। आए दूसरा 2-4 पन्ने आए और भी। वो कहाँ के? वो मुंबई का है, हिंदी वाला है। वहाँ भी, वहाँ हिंदी गुजराती मिक्स है। ऐसा कैसा चला? हाँ? जवेर बहन, अरे वाह, अरे वाह, वो हॉल में था दादर। बहुत ललित, जो सत्संग जभी जहाँ होता है हमारे ज्ञान में वो दिखाई तो देता ही है, लेकिन वो अवस्थाएं हैं इसीलिए हमें ज्ञान में दिखाई देता है। हम चिटके हुए कहाँ भी नहीं है। हमेरा है वहाँ कुछ नहीं है, हमेशा हाजिर है। हमें कुछ याद रखने की कोई ज़रूरी नहीं, कोई चीज़ की। बाकी व्यवहार में जो याद रखने की ज़रूर है वो मेरे लिए ये है ना, गुरु जी तो रख लेती है और याद दिलाती है। वो तो क्या मानना पड़ता है ना, नहीं मानेंगे। બાર બધા દાદા શું કે હું કહું દાદાજી ટાઈમ થઈ ગયો તમે સાંભળો ને મારું, તો પછી બધી બહેનો એમના હસબન્ડને કહે દાદાજી તો મનોરભાન કેટલું સાંભળે તમે લોકો. 7, 8 ये कहाँ का है? ये ओखरीज का, हिंदू का, ओखरीज में हिंदी। बंसल के लिए अरे वो बंसल के माता पिता आए हैं ना, बंसल दिल्ली वाले। ही वाज आईएएस। उसका लड़का भाई वो कौन सा डिपार्टमेंट का? टेलीकम्युनिकेशन में सेक्रेटरी थे वो, दिल्ली में रिटायर्ड है। अब आए ना, उनके डॉक्टर है वो बर्मिंघम में। और निधि उनकी पत्नी कितने साल से बोलते नहीं थे। वो एक मकान में उसका अलग मकान कर लिया और 2 बच्चों के साथ रही और बोलता है कोई बात नहीं। इतना अच्छा स्वभाव वाला था, तू छूट है तेरे को रजा डॉक्टर अकेला। वो भी पैरामेडिकल कोर्स तो किया ही था, वो आँख की थी मेरे ख्याल से, ऑप्थेमोलॉजी की। और ये अंदर का पीडियाट्रिशियन था, दोनों डॉक्टर। और मेरे साथ क्या सत्संग किया है उन्होंने। विनोद बंसल कितना क्वेश्चन किया, सर फोड़ी की। केस बहुत चलता था तो दादा को एडजॉर्नमेंट देना पड़ता था उसका केस। चाल आओ ऐसा ब्रेक पड़ना पड़ता। केस इतना चढ़ा जो अभी सॉल्व हो गया तो बंसल साहब ने अभी बताया दादा को परसों। अभी निधि घर पर वापस आ गई। हो गई दोनों निधि, मैं को मुझे निधि दिखाओ तो सही, तो सुनेगी मेरी। अरे भाई बोलो तो सही। एक दफे आपको आपके दर्शन दिखना चाहते हैं। तो पीछे आ गई, शिकागो में आई थी। ऐसे है ना, छोटी छोटी बाबतों में डिफरेंसेस हो जाते हैं और मेरा समय बहुत गलत है। उसका सॉल्यूशन मिल जाए तो काम हो जाता, बाद में कुछ होता नहीं।
सही होना। और बंसल वो भी यही सब लेकिन उनका लड़का इतना अच्छा है, उनके माँ बाप इतने अच्छे हैं, वो मानता पकड़ के कोई माने नहीं को पकड़ के रखता है, कोई नहीं माने। तो मुझे क्या करता है तो बुद्धि क्या है, बुद्धि का कितना समझने की कोशिश की उन्होंने। ये सारा सत्संग उसका ही है, हिंदी वाला है, 160 से दूसरे 10-12 पन्ने हैं। पूरा बहुत है, बहुत नहीं 15-20 पन्ने हैं। लो 176 26 दूसरे पन्ने आ गए तो पुस्तक बन सकती है। उत्तम भाई અમારી તમે જોશો ને બધું તો બધું વચમાં બહુ છે અને ઇંગ્લિશનું જુદું નીકળે, ઇંગ્લિશનું કાઢીને તમે આમાં અક્રમ વિજ્ઞાનમાં કોઈ આપનાર મળે નીકળે ને તો પણ બહુ મજા આવે, બધાને બહુ જાણવાનું મળે। એ સુનિતા यहाँ आजा बच्ची आजा, देखे क्या 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 है, देख क्या पहना है, ये क्या पहना है, बोल ने। कवच किसके लिए? ये सब जो आ रहे हैं दुश्मन सब आ रहे हैं उनके लिए। हाँ कौन से क्रोध, मान, माया, लोभ। हाँ देखो कवच, आज्ञा धर्म का कवच। एक पीछे से भी आता है क्या पता नहीं चलता है। साथ में काफी अच्छा सोच के रखा है। ये भाग दूसरा है, पार्ट 2। ये पाछी ढाल छे। हाँ वो ढाल है लड़ने के लिए, ढाल बनने रक्षण ये है। लो दोनों जाओ, आपके लिए पढ़ो, सुनाओ और समझाओ बच्चों को, बच्चे को। पिलो नहीं आप देखिए, जादू करते हो। एक हर जैसा कि अपने हिंदुस्तान के बाद अपने दादा भगवान का भी प्रचार, अपने हिंदुस्तान के बाहर जैसे सब संतों का हो रहा नहीं साहब, जैसे आर्य समाज का और भी ये नामधारी का, जैसे अपने दादा भगवान का भी वहाँ कोई प्रोग्राम होता है ना। वही पूछने चाहते हैं कि मैं भी चाहता हूँ विदेश यात्रा करूँ। कहाँ जाना है आपको? जहाँ दादा भगवान का प्रचार होगा वहीं जाना। क्या करेंगे? इंग्लिश आता है? इंग्लिश नहीं जाता, जब भी तो साथ जाता हूँ उनको, जब भी तो आप लोगों के साथ जाऊंगा। तो ये साहब ले जाऊंगा, उनके साथ जाऊंगा। चलो बात करो। जोर से बोल, हाथ में मत पकड़ो। दे दो। जल्दी बोल। प्रत्येक कार्य में चित्त हाजिर न रहना, प्रत्येक कार्य में चित्त हाजिर नहीं रहता है। हाँ बोल क्या तो कैसे मतलब क्यों अपना चित्त, मतलब जैसे दादा के सत्संग में बैठे हैं, कुछ बात समझ में आ रही है, कुछ नहीं समझ में आ रही है, सब समझना चाहते हैं कि हम मतलब भूल जाए उसमें, मतलब फिर भी बोल मन चला जाता है। हाँ बोल। कैसे चला? हाँ। मन कहाँ नहीं जाता, चित्त का बाजी है, चित्त बाजी है। ये ज्ञान तो लिया है ना, तो इसीलिए अभी जो बाकी जो रहा है चित्त, वो शुभ और अशुभ वाला चित्त है। वो शरीर का अंतःकरण समझे, शरीर का अंतःकरण का चित्त शुभ और अशुभ दोनों से कार्य कर रहा है। वो आगे का अज्ञान में जो वहाँ खो गए थे, वो आज सब सही अपनी जगह घर देख लिया है, शुद्धात्मा हो गए, अर्थात शुद्ध चित्त हो गए, जिसको चिद्रूप बोलते हैं। चिद्रूप, चित्त रूप,
चित्त, चित्त महीना शुद्ध ज्ञान, शुद्ध दर्शन, ये दोनों का मिलाव वाला शब्द है चित्त। तद्रूप हो गए, सिद्ध चिद्रूप। समझी? अगर शुद्धात्मा बिना होवे बोले तो उसका कोई मतलब नहीं, शब्द से कोई मतलब नहीं है। वो तो ज्ञानी पुरुष की कृपा से है। मेरा मिथ्या दर्शन, मिथ्या दृष्टि का पर्दा हटता है और सम्यक दृष्टि, सही दृष्टि हमें प्राप्त होती है, हमारी खुद की। समझी? उसका ज्ञान होने के बाद पश्चात ताबड़तोड़ वो दृष्टि खुलती है और खुली हुई दृष्टि से अपना सारा व्यवहार शुद्ध बनता रहता है, अर्थात वो चित्त शुद्ध बनता जाता रहता है। समझी? जैसा जैसा चित्त शुद्ध बनता जाता रहता है आज्ञा धर्म से, वैसा वैसा व्यवहार शुद्धि का कारण हमेरा शुद्धात्मा पद खुला होता जाता है। बादल हटते जाते हैं, प्रकाश कुमार आ जाए। समझी? ऐसी है। क्यों बोलना प्रश्न ही नहीं। अभी वो पर है, हम स्व है, शुद्धात्मा, दोनों साथ साथ में है। क्या हरकत है, दिक्कत क्या है उसमें? देखते रहे, हम बैठे, भले चले जावे। कहाँ चला जाता है? अभी घर जाना है, वो तो बनेगा, उसमें क्या। तो जाते ही मालूम पड़ता है ना कि गया, किसको मालूम पड़ा? हाँ, इसीलिए तो ये आप अलग है, मालूम पड़ा है ना, वही सुझाव बताए। बंसल जी है कि नहीं? बंसल जी पूछो ने, अब नहीं पूछती कुछ। अच्छा, तो एक शब्द है प्रज्ञा, भाई दो बेन, प्रज्ञा, 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 हाँ, प्रज्ञा और प्रकाश दोनों में क्या अंतर है? प्रज्ञा और प्रकाश। प्रज्ञा, प्रज्ञा वो शक्ति है, वो शक्ति स्वभाव की शक्ति है मूल, और वो शक्ति अपने स्वभाव से, शक्ति स्वरूप से काम कर रही है। और शक्ति स्वरूप से अभी ये व्यवहार को, नामधारी को चेतावनी स्वरूप से, प्रज्ञा स्वभाव से चेतावनी देती रहती है। और वो प्रज्ञा स्वभाव प्रकाश वाला है। कौन सा प्रकाश वाला? ज्ञायक, ज्ञायक महीना प्रकाशित करना वाला, सभी को खुद स्वयं प्रकाश है, इसके कारण स्व पर प्रकाशक है, इसके कारण। तो प्रज्ञा तो शक्ति है। तो पहली अंधेरे में जो हम गलत मान्यता वाले से माल जमा किया था, वो माल व्यवस्थित शक्ति के अनुसार ये शरीर जन्म पाया हुआ, आते अभी योग आया, एक ज्ञान प्राप्ति हुई, तो तभी ये व्यवस्थित शक्ति की सारी परिघ में आ गए, उसकी मर्यादा में आए आप। नहीं तो व्यवस्थित शक्ति है, फिर भी व्यवस्थित शक्ति में आप मर्यादा में है, ऐसा बोला नहीं जाएगा। क्यों? कि आप क्या करें क्या ना करें कुछ नहीं कर सकते। जन्म मरण का चक्रावा में आप ऋषि हो, मुनि हो, संसारी हो, कुछ भी हो नहीं। समझे? ऐसी बात है। तो ये उसके पश्चात दृष्टि प्राप्त पश्चात ही व्यवस्थित शक्ति की मर्यादा में आ गए। व्यवस्थित शक्ति महीना मन वचन काया अभी व्यवस्थित आ गई, मुक्ति की शुरुआत हुई, संपूर्ण मुक्ति हो जाएगी। ये काल में नहीं होती ये शरीर से। तो एक दो दफे जो जाते जाते जो अवतार होने हैं हो जाएंगे, और आखिर का मनुष्य मनुष्य देह मिल ही जाएगा, उत्कृष्ट, बाकी सब खलास हो जाएगा। लेकिन यही शरीर के अंदर, यही अवतार में, यही भाव में
ये आज्ञा धर्म से बहुत सा व्यवहार शुद्ध चोखा हो जाएगा। जितनी काळजी रखो, अगर आप चाहो एक घंटे में कर लेते हो, इतना ध्यान। आज्ञा धर्म इतना बल है उसके अंदर, ज्ञानी पुरुष का वचन बल है। लेकिन आज इतनी शक्तियाँ नहीं कि ऐसा पुरुषार्थ कर पाए, समझे। अपना सब मजबूत नहीं ना अंदर का, ये मालखा कच्चा खखड़दज इमारत खलास हो गई इसी है, जर्जरी। तो जुआनों की भर युवानी में जर्जरित हुई है तो क्या करे, क्या हंसता है। दादा, 5वीं आज्ञा के बारे में तो पूछना चाहता हूँ। 5वीं आज्ञा है शुद्धात्मा के खाते में रकम जमा। हाँ, तो शुद्धात्मा का चौपड़ा ला के उसमें जमा करते जाना। तो उसमें कौन सी रकम जमा होती है? कौन सी रकम जमा होती है? मतलब मेरा प्रश्न ये था कि 5वीं आज्ञा का पालन करने में हमें किन किन बातों का ध्यान रखना, जैसे नियमित वो पुस्तक दिया गया है आपको हिंदी का, 5 आज्ञा का, नहीं लिया? छोटा मैंने पहले ज्ञान विधि लिया था। तो अभी ले लो ना, किससे? उस टाइम पे भी दिया तो होगा ना, वो ऑफिस में से ले लो, तब तो दिया ना। छोटी पुस्तिका है, 5 आज्ञा समझ दे दी है, 5 आज्ञा 4 समझ में आ गई, उसमें सब बताया, तो आसानी से समझ जाएंगे आप। हाँ, क्या क्या अंदर आता है खाते में। खाता वही होती है उसकी। अरे हम शुद्धात्मा, वही शुद्धात्मा। बे थी कितनी? 4 भाई आ गया समाचार, 4 हो गई। अब लेकिन आपकी कृपा से उत्तम शाह, आप लोग वडील लोग हैं, लेकिन मेरी मनरमा की इच्छा है जाने की, तो हमें उनके साथ जाना पड़ेगा। आप लोग रजा देंगे? आपकी बड़ी कृपा रही है, आप लोगों पे बहुत कृपा रही है। मेरे दिल में आया कि जो 10 मिनट 5 मिनट मिले, घड़ी आधी घड़ी मिले बस हो गई, आधी घड़ी मिले तो बस हो गई। बहुत कृपा रही है। सब